છે ને મિત્રો ભી હવે ખાઈને ધરાઈને બેઠી છે જો બે પાટીલામાં બાંધ્યા હવે આપણે થોડીક વારમાં આ પાટીલાની ભીંખુને મોકરો પગ કરાવી આવ્યું એટલે કે સારવાર થાય થોડીક વાર રખડાવવા પડે ને હાલો તો એને સારવાર જાય બે હું સારવાર જાય છે આપણે તો રખડાઈ આવી થોડીક વાર ભેગું આપણે જવો બાંધી રખડાઈ ગઈ છે તો મોકરો પગ થાય ને થોડીક વાર રખડાઈ આવી અને આ માલનું કરવું બહુ વહીમું હોય મિત્રો તમે ખાલી એના વાહિંદા કરી લ્યો તાણ પોદરા એટલે એમ થઈ ગયું કે માલ તો મિત્રો જરાક વાર આપણે વિહામો ખાઈ લી બેઠા અને હવે હમણાં અમારા નજીકમાં હજી ભાણવર છે ને મિત્રો ભાણવરમાં સતત 8 દી થયા ધડાકા થાય છે ધરતીકંપ હોય કે પછી ભૂકંપ હોય કે જે સુનામી જે તમે કહો એ અને છેલ્લા 8 દિવસથી આ કોપ ત્યાં હાલે છે ધરતીકંપ અને લોકોમાં ભયનો માહોલ થઈ ગયો છે મિત્રો બાળકોને નિશાળે જવામાં પણ બહુ બીક લાગે છે અને છેલ્લા 8 દિવસથી આ ભાણવરમાં બધા લોકોને ડરનો માહોલ ઊભો થઈ ગયો છે રાતની નીંદર પણ નથી કરતા આ લોકો અને ભાણવર મૂકીને હવે આજુબાજુના વિસ્તારમાં જવા માટે આ લોકો પ્રયાસ કરી રહ્યા છે તો તમારે મિત્રો શું કહેવું આ ભાણવરમાં શું થાય છે આ થાય છે શું ધડાકા થાય છે સવારે બપોરે અને સાંજે લોકોને ઊંઘ નથી લેવા દેતો આ તો મિત્રો અમારા ગામડાની હરખાઈ જુઓ હરિયાળી જમીન અને આમ બધું રહેવા માટે બહુ મજા આવે મિત્રો જો અને અમારા ગામડાના લોકો બહુ હોશિયાર હોય છે ભાભા ખાસ કરીને એક એનો નાનકડો એવડો પ્રસંગ તમને હું કહું મિત્રો એક ભાભો હતો ને એ લીમડા નીચે કાયમ બપોરે ખાટલો નાખીને આરામ કરતો અને વસમાં ક્યાંક કાગડો પડી આવતો કાગડો કાં 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 કરતો ભાભાની ઊંઘ ના આવવા દે આ ગામડાના ભાભાએ વિચાર કર્યો અને વિચાર કરી પાણો લેવા ગયો ને તો કાગડો ઉડી ગયો પછી ભાભાએ વિચાર કર્યો અને આટવો કેમી ગઈ કંઈ વાંધો નહીં કાગડો પાછો બીજે દી બપોરે પાછો પૂગી ગયો ભાભાને બરોબર નીંદર આવવા માંડી તો ભાભો આરામ કરતો હતો અને કાગડો વરી આવીને વરી કાં કાં કરવા માંડ્યો વરી ભાભાએ વિચાર કર્યો આજે કે નવો આઈડિયો બનાવી ગયો કાગડાને કે કાંઈ વાંધો નહીં એ કે ઝૂંપડામાં કુવાડી પડી ને ગઈ કુવાડી લઈને લીમડો કાપી નાખું અને તને હેઠો પસાડીને ગઈ પછી મારી નાખું ગઈ મનમાં બોલ્યો તો કાગડો સાંભળી ગયો મિત્રો અને ભાભો ઉઠીને ઝૂંપડીમાં ગયો કવાડી લેવા એ કે લીમડાને કાપી નાખું તો કાગડાએ વિચાર કર્યો મિત્રો કે ભાભો અંદર જાહે કુવાડી લે છે અને લીમડાને થડ કાપશે ને મને પસાડશે તો હોવાર ઉડી જાય ભાભો અંદર ઝૂંપડીમાં ગયો મિત્રો આવડી નાર કાઢી ઝૂંપડી હોરી આવ કાગડાને ધડાક દઈને દઈ દીધો નાખ્યો હેઠો કાગડો કે આ ઘણા ગામડાના લોકો આ બોલે બીજું અને કરે બીજું એ તો આવું છે મિત્રો અમારા ગામડાનું દિમાગ બહુ અને મિત્રો આપણે ભાદરવો હાલે છે અને ભાદરવામાં શ્રાદ્ધ હાલે છે એટલે મને એક નાનકડો પ્રસંગ કહેવાનું મન થયું કે મિત્રો જીવતા હોય ને ત્યાં સુધી માવતરને હાંસવી લેજો અને એને પેટ ભરીને ખવડાવી લેજો મર્યા પછી તમે કાગડા કૂતરાને ખવડાવો ને એનો કોઈ અર્થ નથી પછી તમે પીપરે પાણી રેડો એનો કોઈ મતલબ નથી મિત્રો જીવતા મા બાપને હાંસવી લો અને એને પેટ ભરીને જમાડજો મિત્રો બસ એટલું કરશો ને એટલે કહેવાનો મારો મતલબ એ છે મિત્રો કે જીવતા મા બાપને હાંસવી લેજો અને એને પ્રેમથી જમાડજો હાંસવજો મિત્રો તમારે ચાર ધામની યાત્રા કરવાની જરૂર નથી ચાર ધામની યાત્રા માવતરના શરણમાં હોય છે માવતરને સારી રીતે હાંસવીને મિત્રો
એટલે ચારધામની યાત્રા થઈ ગઈ સમજો. આ વિદેશી લોકો તમે જે આ કપડાં પહેરીને ફરો છો ને એ મારા દેશનો ખેડૂત કપાસ વાવે એટલા માટે તમે પહેરીને ફરો છો. અને જે દિવસે મારા દેશનો ખેડૂત કપાસ વાવવો બંધ કરશે ને તે દિવસે સડી પહેરવાની પણ નહીં ચડે. હા જો તો મિત્રો વિડીયોમાં આટલું આજે બસ. મળીશું આપણે નવા બ્લોગમાં. અને મિત્રો સપોર્ટ કરતા રહેજો, ફૂલ સપોર્ટ કરજો, કારણ કે મારું યુટ્યુબર બનવાનું સપનું અધૂરું ના રહી જાય. અને આપણા ડેલી વ્લોગ 8 વાગે આપણે અપલોડ કરીએ છીએ, જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો મિત્રો. તો મળીશું આપણે નવા બ્લોગ સાથે. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ, જય માતાજી.